चाय बिना हाल तो नहीं है। तो थोड़ी चाय पी लेती हूँ। वाह बाबा इंडिया आती है। ચા વિના હાલતા નહીં હે नहीं नहीं ચા વિના નહીં હાલતા કેમ નાસ્તામાં કેમ ખાલી એક જ ટોસ કેમ कैप चढ़ी गयो से હું સડી ગયો कैप કેફ સડી ગયો માડી જેવડો ખાય જ ને કેમ નો ખાય માને દાંત છે જ અમારે કા ભલે ખાલી આગળના જ દાંત રહ્યા પણ છે દાંત આજે આરતીને એવું છે કે મારા સપનામાં છે ને એમાં ઝાખું નો દેખાવું જોઈએ એટલે એની હાટો છે ને હું દહીં પહેરી રાખી એવું રાખ हेलो मित्रों वेरी गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग। तो अभी शाम के बजे है 5 और मम्मी और माँ जो है वो देखो यहाँ पे चाय पी रहे हैं। पी लेता है सही। चाय बिना हाल तो नहीं है। तो थोड़ी चाय पी लेती हूँ। वाह बाबा इंडिया आती है। चा बिना हालता नहीं है नहीं नहीं चा बिना नहीं हालता बस पे नहीं। माए ત્યાં ચા પીસ મારી જવે એમ ચાના બંધાણી છે सारे जीवन ચા એ જ જીવન એમ પાણી એક જીવન હતું ને જગ્યાએ પાણી જગ્યાએ ચા કરી નાખવાની હતી. બેન સામે બેઠી છે પાણી પીધું ને મેં. એવું છે બે એક ગામના જ છે મમ્મી ને દાદી બંને એક જ ગામના છે તે પાણી ભેગા પીતા ને વડિયાનું પાણી પીધેલું છે તે કેનું ગામમાં વડિયો હતો ને વડિયાનું પાણી સોવી કોહી. સોવી કોહ્યો હતો એ ગામમાં હવે તો ક્યાં જો પેલા સોવી કો હાલતા ને તેને થાળે રે તેને કો હા. વડીઓ એટલે શું મમ્મી? અહીંયા છે મામાના ગામમાં. તો જો મિત્રો અત્યારે હું નાસ્તામાં કરું છું ચેવડો ખાઉં છું અને માં છે ઈ આપણે ટોસ્ટ ખાય છે ખાલી એક જ ટોસ્ટ ખાય કોઈ જીવે કેમ નાસ્તામાં કેમ ખાલી એક જ ટોસ્ટ કેમ બસ મને એક જ ભાવે એક ને એક કેવું પડી ગયું? એક ઉપર વધારે બટકોય નહીં હા પછી નો બીજું ભાવે હું અત્યારે ચેવડો ખાઈશ અને માં છે ઈ બટન ખાય છે ટોસ્ટ અત્યારે નાસ્તો થઈ ગયો છે અને મમ્મીએ ચા પણ પી લીધી છે પી લીધી ને ચા ચા પીવાઈ ગયો ભાઈ. હા તો મમ્મી હવે કઈક આપણને બે કેપ ચડી ગયો છે હું સડી ગયો કેપ. કેફ સડી ગયો તો હવે એક મસ્ત મજાનું ગીત ગાઈને સંભળાવો ગીત સંભળાવો લે. હાલો નાનું નાનું સંભળાવું. કાનાનું ઓકે સંભળાવો હાલો સંભળાવી દઉં હો. કાનુડા ને કઈ કઈને ઠાકી ગઈ કાનજીને કઈ કઈને ઠાકી ગઈ સોના ચાંદીના ઘરમાં રમકડા એ કોઈને અડ છે નહીં કાનુડા ને કઈ કઈને ઠાકી ગઈ કાનુડા ને કઈ કઈને ઠાકી ગઈ લોકોને ગાયું લોકોના વાસરું સાર છે ગેદી દડો વંચરી લઈ કાનુડાને કઈ કઈને ટાકી ગઈ કાનુડાને કઈ કઈને ટાકી ગઈ કાનજીને કઈ કઈને ટાકી ગઈ. વાહ 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 મસ્ત ગાયું. મસ્ત ગાય હો મમ્મી હારું ગયું. હા સારું ગાય હો હાથ થોડો કવલો છે. બધા જૂના જૂના ગીતો છે ઈ તમને ગાઈને સંભળાવે છે ના કે જે જૂના છે અત્યારે તો નવા નવા વર્ઝન એના આવી ગયા છે બધાના પણ આ થોડાક જૂના વર્ઝનમાં છે માં મારે છે માં હવે ચેવડો ખાય છે માડી ચેવડો ખાય જ ને કેમ નો ખાય માને દાંત છે જ અમારે કા ભલે ખાલી આગળના જ દાંત રહ્યા પણ છે દાંત દાઢ નથી દાદીને છે ને દાઢ નથી પણ આગળના દાંત બધા છે હજી એટલે એક અહીંથી ઓલો તૂટી ગયો હમણાં ઈ ગયા હા ગયા વર્ષે જ હજી પડી ગયો બાકી એને આગળના તો બધા દાંત હતા માને દાંતનું હજી સારું છે માને દાંતનું સારું છે. મમ્મી કરતા મમ્મી નવા છે. હા મમ્મીને તો બધા મોસ્ટલી નવા જ છે મસ્તી જાત છે ભઈ. બધા ઓલા નખાવેલા જ છે કા મમ્મી સૌ પના આ નિશાના બધા नखावेला सो गाइज अभी खाना पीना है वो हो चुका है मतलब डिनर हो चुका है और अभी यहाँ पे बहन और भाभी है वो मतलब काम कर रहे हैं હા અમારે તો ક્યાં જાવું કેમ ક્યાં જવું એટલે અમારે ખાઈને અમારે
એને જમાઈ દેવાનું ને ઉપરથી કામે કરવા લે ને તમારે જમીન આ હેલા એવું તો અરે હા બધો તો બોલો તારા ચશ્મા આમ ત્રાસા હોય એવું કેમ લાગે આમ જો તો આમ આ સાઈડ નમેલા હોય એવું કાંઈ નથી ત્રાસા બરાબર જ છે ત્રાસા જ છે પૂતી હોય તો અહીં તું પહેરી રાખશો ને હમ. શું કામ ઈ મને હુવે તો અહીં પણ આ તું હુવે ને તો અહીં પહેર ને એટલે મને આરતી બીક ને લાગે એવું ને છે એટલે હા તે આરતી ને એવું છે કે મારા સપનામાં છે ને એમાં ઝાખું નો દેખાવું જોઈએ એટલે એની હાટો થઈને હું તો અહીં પહેરી રાખે એવું રાખ મને સપના આવે હો હાચર એમ શું આવે સપનામાં ડરાવના સપના આવે ડરાવના સપના હા તે તું ચશ્મા પહેર ને એટલે ઈ તને ચોખ્ખી વસ્તુ દેખાય તું ચશ્મા નહીં પહેરતી હવે એટલે ગમે એવું શું કે ડરાવનું સપનું આવશે ને તને દેખાશે જ નહીં મને રાતે પણ બીક લાગે ને એટલે ચશ્મા પહેરવા પડે કેમ કે એમ ચશ્મા ના નહીં. પહેરું ને તો દેખાય નહીં એમ નહીં તું ડરાવના સપના તને આવે તો ઈ ચશ્મા પહેરેલા રાખ તો એ તો તને ચોખ્ખું દેખાય ને ચશ્મા પહેરેલા ન હોય તારે તો ઈ દેખાય જ નહીં સરખું તો હવે કાલથી આજથી ચશ્મા નહીં પહેરું रात પછી કઈક થાય તો તમને મારીશ तो अभी गर्मियों की सीजन है वो चालू हो गई है और अभी यहाँ पे देखो वाटरमेलन है वो हम सब खा रहे हैं इकट्ठे होके और ये यहाँ पे बैठी है भावे क्या माँ तो वांधो नहीं આ તો દાંત નાખ્યું હારું એમ ખાવામાં સારું છે तो મીઠું છે वांधो કે नहीं હા सो गाइज अब मैं इस व्लॉग को यहाँ पे समाप्त करता हूँ आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना मिलते हैं नेक्स्ट व्लॉग में थैंक यू सो मच फॉर वॉचिंग आओ जो